નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં ફરી આપ સૌનું સ્વાગત છે। હમણાં થોડી જ વાર પહેલા આપણે વાંકાનેરના પંચાસર બાયપાસ પર મહાકાય મચ્છુ નદી પર બનેલ પુલ જે અડધો ફૂટ જેટલો ઝૂકી ગયો છે તેનું લાઈવ કવરેજ તમને બતાવ્યું। તો હાલ આપણે આ મચ્છુ નદીના પટમાંથી બ્રિજની નીચે શું સ્થિતિ છે એનું લાઈવ કવરેજ તમને બતાવી રહ્યા છો। તમે જોઈ રહ્યા છો કે જે પુલનું ખાતું આપણે ઉપરથી બતાવેલ 2.5 ફૂટ જેટલું ઝૂકી ગયેલ છે, એની નીચે તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પુલ મારા ખ્યાલથી 1.5 ફૂટ ઝૂકેલ છે અને નીચે તમે પોપડા પડેલ પણ લાઈવ જોઈ રહ્યા છો કે વચ્ચે સેન્ટરમાંથી પુલમાં વચ્ચે એક્ઝેક્ટ તિરાડ તમે જોઈ રહ્યા છો। બંને બાજુનો બ્રિજનો જે બીમ છે એ પણ તૂટી ગયા છે, એમાં પોપડા ખરેલા લોખંડના દ્રશ્યો તમે લાઈવ જોઈ રહ્યા છો અહીંથી કે બ્રિજ કેટલો ભ્રષ્ટાચારમાં બનેલ છે, શું એનું કેવી સ્થિતિમાં નિર્માણ પામ્યો છે। માત્ર 22 વર્ષ જેટલા સમયમાં આ પુલ પર પોપડા ખરી ગયા અને 1.5 ફૂટ જેટલો બ્રિજ ઝૂકી ગયો છે। કોઈ પણ સ્થિતિમાં આ બ્રિજ જો ચાલુ રહેશે તો અહીંથી તમે જે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો એ મુજબ આ પુલનું આયુષ્ય લાંબુ દેખાઈ રહ્યું નથી। અમે નીચે જઈને ખુદ ઇન્સ્પેક્શન કરેલું છે, અમે મહાકાય મચ્છુ નદી જોઈ રહ્યા છો, તેમાં પાણી છે। અમે તમને લાઈવ દ્રશ્યો ભ્રષ્ટાચારના નમૂના અહીંથી તમને દેખાડી રહ્યા છીએ કે પુલ માત્ર 22 વર્ષ જેટલા સમયમાં ગુજરાત જેને વિકસિત ગુજરાત દેશના વડાપ્રધાન જેને નમૂનો રૂપ દઈ રહ્યા છે ત્યાંનો બ્રિજ તમે જોઈ રહ્યા છો। માત્ર 22 વર્ષના ભાજપના શાસનમાં 22 વર્ષમાં આ પુલની શું સ્થિતિ છે તમે જોઈ રહ્યા છો। આ મહાકાય મચ્છુ નદી પર બનેલ પુલ પરથી દરરોજના હજારોની સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યા છે। મોટા ટ્રકોથી માંડી બાઇક, કાર, 4 વ્હીલ દરેક વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે। ત્યારે આ જીવના જોખમે તમે પુલ જોઈ રહ્યા છો કે ભ્રષ્ટાચારના કારણે હજારો લોકો અહીંથી પસાર થતા મોતના મુખમાંથી એવું કહી શકીએ કે પસાર થઈ રહ્યા છે કે આવા ભ્રષ્ટાચાર તમે બ્રિજના સેન્ટરમાં જોઈશો કે સેન્ટરમાં તિરાડ પડેલ છે અને એક્ઝેક્ટ તમે વચ્ચે જોશો તો અહીંયા લોખંડના સળિયા પણ બ્રિજમાં દેખાઈ ગયા છે। એટલે કે પુલ ઝુકાવના કારણે અહીંયાથી એની સ્ટ્રેન્થ ઘટી ગયેલ છે અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો પર સતત પુલ પડી જવાનું અને જીવનું જોખમ તમે જોઈ રહ્યા છો। આ સાથે જ અમે પુલના જે પિલોર રહ્યા એનું પણ ઇન્સ્પેક્શન અત્યારે કર્યું છે। તમે જોઈ રહ્યા છો કે પુલના અમે નીચે જોયું તો માત્ર કાંકરી નીચેના બ્રિજના જે કોલમ ઉભા કરેલ છે એમાં પણ કાંકરી દેખાય છે। એટલે કે આ પુલમાં કેવું કામ થયું છે તમને લાઈવ દ્રશ્યો અમે દેખાડી છે। આગળ જે બ્રિજમાં કેવું કામ થયું છે, તિરાડો પડી ગઈ છે, એ પણ તમને અમે લાઈવ દેખાડવામાં કોશિશ કરીશું। તો આગળ વધી આપણે જોઈએ કે બ્રિજના જે પુલના નીચે પિલોર છે એમાં કેવું કામ થયેલું છે, તમને લાઈવ દ્રશ્યો એના દેખાડશું। આવો જોઈએ। આ મહાકાય મચ્છુ નદી હાલ વર્તમાન ચોમાસામાં ઓછા વરસાદના કારણે પાણી પણ અત્યારે ઓછું છે, પરંતુ જો સ્થિતિ મચ્છુ ડેમ એક ઓવરફ્લો થાય અને નદીમાં વધુ પાણી આવે તો આની સ્થિતિ શું થઈ શકે એ વિચારી શકીએ છીએ આપણે કે દિન પ્રતિદિન સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે। ભ્રષ્ટાચારના લાઈવ નમૂના યુપી બિહાર થી અત્યાર સુધી આપણે જોયા છે કે પુલ નાની મોટી એજમાં વર્તમાન બનતા પુલ પણ તૂટતા આપણે જોયા છે, ગુજરાતમાં પણ બનતા પુલ તૂટતા જોયા છે। ત્યારે આ બનેલો પુલ માત્ર 20 થી 22 વર્ષ જેટલા સમયમાં આ ભ્રષ્ટાચારના નમૂના રૂપ છે। તમને અમે લાઈવ દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશું મચ્છુ નદીમાંથી। હાલ સ્થિતિ પણ તમે જોઈ રહ્યા છો। હાલ મચ્છુ નદીમાં અને વરસાદના કારણે પાણીના કારણે કીચડ પણ એટલો નદીમાં છે। આ તમે બ્રિજનો આપણે જે મચ્છુ નદી પર બનેલ બાયપાસ બ્રિજ છે એનો તમે હાલ જોઈ રહ્યા છો। આ એનો એક પિલોર છે, તેમાં કેવા લોખંડના નીચે પણ લોખંડના સળિયા તમે ભ્રષ્ટાચાર તમે લાઈવ જોઈ રહ્યા છો કે ઠેર ઠેર તિરાડો પડી ગયેલ છે। આ તમે બ્રિજ જો કેવું કામ થયેલું છે એનું તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। નીચે બ્રિજમાં પણ જે ખાતામાં ઝુકાવ નથી એના સિવાયના બ્રિજનો હાલત તમે જુઓ કે પુલ પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે। ઠેર ઠેર કોન્ક્રીટ સિમેન્ટ સામે રૂબરૂ જોઈ રહ્યા છો, દેખાઈ રહ્યું છે। બ્રિજના નીચે જેના પર બ્રિજ ટકેલો છે એવો મુખ્ય આધાર એ બ્રિજમાં પણ તમે લોખંડના સળિયા નીચેથી લાઈવ જોઈ રહ્યા છો। દરેક બ્રિજની હાલત, દરેક પોલોરની હાલત અહીંથી તમે જોવો છો એક માત્ર જ્યાં જોવો ત્યાં તિરાડો પડેલ છે, લાઈવ કોન્ક્રીટ અને લોખંડના સળિયા પણ તમે જોઈ શકો છો। આ તમે જોઈ રહ્યા છો કે બ્રિજના જેના પર બ્રિજ આ ઉભો હોય, મહાકાય મચ્છુ નદી પર બનેલા બ્રિજ ઉભો છે તેમાં લોખંડના સળિયા પર તમે જોવો છો। આ બોલતા ભ્રષ્ટાચાર ગુજરાતના લાઈવ નમૂના તમે જોઈ રહ્યા છો માત્ર ને માત્ર ચક્રવાત ન્યૂઝ સાથે। આ મહાકાય મચ્છુ નદી તમે સામે આ બ્રિજના કોલમનો હાલ જોવો અત્યારે બેઝ જોઈ શકો છો એનો કે તેમાં પણ લોખંડના સળિયા અને કોન્ક્રીટનું કેવું કામ થયેલું છે તમે લાઈવ જોઈ રહ્યા છો। આ મહાકાય મચ્છુ નદી પર બનેલ બ્રિજ હાલ તમે જોયા છો મચ્છુ નદીમાં કોઈ પણ પ્રકારનું એવું કહી શકીએ પાણી નથી, માત્ર વરસાદી પાણીનો જેવો તેવો ભરાવો છે। પરંતુ તમે વિચારો કે મચ્છુ નદીમાં કોઈ સારો એવો વરસાદ પડે, મચ્છુ એકદમ ઓવરફ્લો થાય અને જો આમાં પાણી આવે તો આ પુલની શું સ્થિતિ થઈ શકે તે આપણે વિચારવી પણ ભયાનક છે।
તમે આગળ જે આગળ જે ખાતું જોઈ રહ્યા છો તે ભ્રષ્ટાચારનું બેસી ગયેલું ખાતું પણ તમે અહીંથી જોઈ શકો છો. મચ્છુ નદીમાં પાણી હોવાથી મર્યાદિત દ્રશ્યો પણ અમે તમને બતાવી શકીએ છીએ. તમે લાઈવ પુલ જોઈ રહ્યા છો. આ તમે બ્રિજના કોન્ક્રીટમાં કેવું કામ થયું છે 20 થી 22 વર્ષ પહેલા. તમે આ જોઈ રહ્યા છો. અત્યારે પણ આ કોન્ક્રીટ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે માત્ર 20 થી 22 વર્ષ જેવા સમયમાં આ મચ્છુ નદી પર બનેલ બ્રિજની હાલત તમે અહીંથી લાઈવ જોઈ રહ્યા છો. ભ્રષ્ટાચારના બોલતા નમૂના. હાલ અમે તમને મચ્છુ નદીમાંથી આ લાઈવ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ તો આ નદીમાં એવું કહી શકે માત્ર વરસાદી પાણીનો ભરાવો છે. એની સ્થિતિમાં તમે જોઈ શકો કોઈ પણ પ્રકારનું એવું પાણી વધારે નથી. છતાં જો બ્રિજની સ્થિતિ આવી હોય અહીંથી તમે તિરાડ લાઈવ જોઈ શકો છો. આજે બેઠેલું ખાતું છે એમાં વચ્ચેથી એક્ઝેક્ટ વચ્ચેથી તમે અહીંથી દ્રશ્યો લિમિટેડ છે, પરંતુ અમે અમારી નજરે જોઈ શકીએ છીએ કે ભ્રષ્ટાચાર કેટલી હદે થયેલો છે આ પુલમાં. વચ્ચોવચ્ચ એક્ઝેક્ટ બ્રિજમાં જે બીમ છે એમાં તિરાડ ચોખ્ખી અહીંથી દેખાય છે, અને નીચે જે એક્ઝેક્ટ બીમ મારેલા હોય એમાં પૂરેપૂરી તિરાડ અને પોપડા અને લોખંડના સરિયા પણ અહીંથી અમે લાઈવ જોઈ રહ્યા છીએ. અત્યારે તમે નીચે જોઈ એવી સ્થિતિ ઉપર જે બેઠેલું છે અડધો ફૂટ ખાતું, એનું તમે અહીંથી લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ આ નદી પર પોલીસ તંત્ર દ્વારા વાહન વ્યવહારને સ્થગિત કરવામાં આવેલ છે. જવાબદાર તંત્ર દ્વારા હવે શું પગલાં લેવામાં આવે છે? લોકોના જીવનો જોખમ તમે અહીંથી લાઈવ જોઈ રહ્યા છો કે સતત આ બ્રિજ પરથી હજારોની લાખોની સંખ્યામાં માણસો પસાર થતા હોય છે. ત્યારે મોટા વાહનો, 4 વ્હીલ 2 વ્હીલ સતત લોકો પસાર થઈ રહ્યા હોય ત્યારે એમના જીવના જોખમ રૂપ આ પુલ તમે લાઈવ જોઈ રહ્યા છો. દિન પ્રતિદિન ભ્રષ્ટાચારનું હર ગુજરાતમાં થઈ રહ્યું છે. નાના મોટા સરકારી દરેક કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. ત્યારે વાંકાનેરના પંચાસર બાયપાસ પર પંચાસર ગામની નજીક બનેલ મહાકાય મચ્છુ નદી પરના આ પુલના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક ખાતું અડધો ફૂટ જેટલું ઝૂકી ગયેલ છે. હવે આ બ્રિજને ચાલુ રાખવામાં કોઈ હેવી વ્હીકલ આમાંથી પસાર થાય તો પુલ તૂટવાની પૂરેપૂરી શક્યતા તમે જોઈ રહ્યા છો. હવે ગુજરાતની જનતા તમને પ્રશ્ન કરી છે સરકાર કે આ દિન પ્રતિદિન જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો તો લોકોના પાણીના ભાવે જે તમે બ્રિજ બનાવવા માટે પૈસાનું રોકાણ કરો છો તેનું વળતર યોગ્ય સરકાર લોકોને આપો. એમના જીવના જોખમે જે આવી દરરોજ પસાર થતા વાહનો ચાલકો પર હજારોની સંખ્યામાં જે લોકો પસાર થઈ રહ્યા છે, એમના જીવના જોખમરૂપ જે આ ભ્રષ્ટાચારનો નમૂનો છે એમાં યોગ્ય કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી જનતાની સાથે અમે માંગ કરી રહ્યા સરકાર સમક્ષ કે આ પુલ ઉપર જે પણ વ્યક્તિ જવાબદાર હોય, અધિકારી, કોન્ટ્રાક્ટર, દરેક સામે યોગ્ય કડકમાં કડક પગલાં લેવામાં આવે અને પુલનો રિનોવેટ તાત્કાલિક કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. ચક્રવાત ન્યૂઝ સાથે જોડાવા બદલ તમામ દર્શક મિત્રોનો આભાર.